જમ્મુ કાશ્મીર આતંકી હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પે આકરા શબ્દોમાં નિંદા કરી છે। ટ્રમ્પે કહ્યું કે મુશ્કેલીના સમયમાં અમે ભારતની સાથે છીએ, આતંક વિરુદ્ધ અમે ભારતની સાથે છીએ। કાશ્મીરના સમાચાર હેરાન કરનારા છે। ઈરાન અને રશિયાએ પણ આતંકી હુમલાની નિંદા કરી છે। જમ્મુ કાશ્મીરમાં આજના દિવસે જે બન્યું છે કદાચ મુસાફરો ઉપર, પ્રવાસીઓ ઉપર સૌથી મોટો આતંકી હુમલો છે અને તેમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને મૃત્યુઆંક હજી પણ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં દુનિયાભરના દેશો ભારત માટે સાંત્વના વ્યક્ત કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીર આતંકી હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પે આકરા શબ્દોમાં નિંદા કરી છે। ટ્રમ્પે કહ્યું કે મુશ્કેલીના સમયમાં અમે ભારતની સાથે છીએ, આતંક વિરુદ્ધ અમે ભારતની સાથે છીએ। કાશ્મીરના સમાચાર હેરાન કરનારા છે। ઈરાન અને રશિયાએ પણ આતંકી હુમલાની નિંદા કરી છે। જમ્મુ કાશ્મીરમાં આજના દિવસે જે બન્યું છે કદાચ મુસાફરો ઉપર, પ્રવાસીઓ ઉપર સૌથી મોટો આતંકી હુમલો છે અને તેમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને મૃત્યુઆંક હજી પણ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં દુનિયાભરના દેશો ભારત માટે સાંત્વના વ્યક્ત કરી રહ્યા છે।